રામ રામ મિત્રો, તો કેમ છો બધા? મજામાં છે? દાદા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે હે ને આજ આવતે રહ્યા વાડીએ પાણી વારવા, પણ અત્યારમાં આપણે હે ને પાણી હે ને મોટર હે ને કુંડામાં ચાલુ કરી નાખી છે. પછી હમણાં થોડુંક ભરાય ને પછી આપણે હે ને પાણી વારવાનું ચાલુ કરવાનું છે. અને ત્યાં લગી આપણે હે ને આપણે ત્રણ પડામાં ખોઈખી રહી ને એ બધું હે ને હું તમને દેખાડું કે કેવી ખોઈખી છે. અને એક પડામાં તો આપણે હે ને ખોખામાં ફાલ હોતન આવી ગયો છે. જે આયરુની પડામાં હે ને આપણે હે ને ફાલ હોતન આવી ગયો છે. જો અહીંયા હે ને જો આ હે ને ફૂલાજી દેખાય ને બધું હે ને ફાલ છે. અને આમાં આપણે હે ને 3 જ પાણી વેર્યા છે. અને હવે હે ને તમને એનું બીજું પડું દેખાડું. એમાં આપણે હે ને 2 જ પાણી વેર્યા છે. એમાં હજી ફાલ ન આવ્યો. હજી 2 દી પહેલાં છે ને લીંદી બીજી હે ને કપલેટ કર્યું છે. 1-2 પાણી વારશું ને તો આવી જશે. જો આયરું ની પડું છે. અને આમાં આપણે હે ને 2 જ પાણી વેર્યા છે. અને આ બધું હે ને લીંદાઈ ગયું છે. અને આમાં આપણે હે ને બકાલું વાયું છે. એમાં હે ને બકાલું રહ્યું ને વીગી હોતન ગયું છે. આ બધું રહ્યું ને બકાલું છે. આ ભીંડો છે, ગવાર છે, ટમેટીનો રોપ કર્યો છે, રીંગણાનો રોપ કર્યો છે. એવું બધું હે ને કર્યું છે ઘર માટે ખાવા હાટું, આપણે ક્યાંય બીજે લેવા ન જવું પડે એના હિસાબે. અને આ રહ્યોની આપણે હે ને કુંડો છે. એમાં આપણે હે ને ડેટકાનું પાણી ચાલુ કર્યું છે. આમાં હે ને આપણે હે ને પાણી હાલે છે. અત્યારે જો હે ને આટલું પાણી ભરાણું છે. થોડુંક હમણાં ભરાય ને પછી આપણે એને ચાલુ કર્યું પાણી. અને હજી એક પડામાં તો હે ને કોરવાના જ હાલે છે. એમાં હે ને હજી આપણે પહેલું જ પાણી વાર્યું છે. આપણે હે ને પાણી હે ને ચાલુ કરી નાખ્યું છે. અને પાણી જો અત્યારે હે ને અહીંયા ભોગી ગયું છે. આમ તો આપણે હે ને પાણી હે ને ક્યારનું ચાલુ કર્યું હતું, પણ હે ને જો ઓળી રહી ને અહીંયા ઠેઠ ને કુંડો છે એટલે અહીંયા પોગતા હે ને વાલ લાગી. અને રાતે હોતા હે ને મોડા લગી પાવર હતો. જો રાતે હે ને 4 અઢી પીધી છે. અને રાતે હે ને બની પાણી વારતા હતા. આપણે હે ને સુઈ ગયા હતા, થાકી રહેતા ને એના હિસાબે. અને આપણે હે ને સવારમાં આવ્યા એવી ચા નાસ્તો બસ્તો કરીને એકદમ કપલેટ થઈને અત્યારે હે ને પાણી હે ને જો હાવ હે ને ધીમું પડી ગયું છે. કેમ કે હે ને લાઇટ વહી જતી, આપણે હે ને લાઇટ આવી ને પછી એટલે હે ને મોટર ચાલુ કરીને આવતી રહે કુંડામાં. અને આપણે આ ડબલામાં હે ને બાસેલી દવા મૂકી છે. કેમ કે હે ને ખર્ચો ને ઓછું થાય અને આપણે હે ને લીંદવાનો ખર્ચો પણ હે ને ઓછો થાય, આપણા ફાયદા માટે જ છે. અત્યારે હે ને 11:30 થઈ ગયા હે ને બેન આપણને હે ને વાડીએ હે ને ટિફિન દેવા આવી હતી. તો ટિફિનમાં હે ને સેવ ટમેટાનું શાક, છાશ અને ઘઉંની રોટલી લાવી છે. તો તમારે બધાને ખાવું હોય તો હાલો. અને આપણે હે ને ખાઈ પીને હે ને પછી એને પાણી ચાલુ કરવાનું. અત્યારમાં હે ને આપણે હે ને કુંડા મૂક્યું છે પાણી, પછી એને આપણે ચાલુ કરવાનું છે. આપણે હે ને પાણી હે ને ચાલુ કરી નાખ્યું છે. આપણે હે ને ખાઈ પીને હે ને બહી જતા ઘડીક હે ને આ પોરો ખાઈને પછી ચાલુ કર્યું છે. અત્યારે કુંડો હે ને જો અડધો રહ્યોની ભરાઈ ગયો છે. અને હવે આપણે હે ને પાણી વારવા જવાનું છે. તો આપણે હે ને પાણી વારીને હે ને ઘરે આવતા રહીશું. ને આપણે હે ને ઘરે આવીને હે ને નહીં હોતન વાર્યું છે. કાલે હું બની બે હે ને જો ગયા હતા ગા લેવા. આ ગા રહી હે ને કાલે જ આપણે લાયા હેવી. અને આ 2 ગાયું તો રહી હતી તે, અને વાસળી હોતન હતી. પણ એ ગા હે ને કાલે હે ને આપણે હે ને બીજી લાયા હેવી. અને અહીંયા હે ને જો ભૂમિ હે ને હિસકામાં હોતી છે. અને આપણે આજ છે ને 4-5 દિવસથી પછી એને આપણે હે ને એટલો ટાઈમ મળ્યો ઘરે આવવાનો. અને આ જો બેન હે ને બધું હે ને વાસીતું કરવાની તૈયારી કરે છે. તો બેન હે ને બધું હે ને વાસીતું કરી નાખ્યું છે. અને આ જો ગાયું હોતા હે ને બદલાઈ વેરી છે. અને આ જો હે ને હાંજ હે ને રસોઈ કરવાની હે ને તૈયારી કરે છે. અને હવે તો હે ને આના પણ હે ને બ્લોગ આવશે. અને એ બ્લોગ હે ને આપણે આ ચેનલ ઉપર આવશે. અને એને હે ને એ બહુ ફાવતું નથી, પણ તો હે ને બ્લોગ બનાવશે. અને અત્યારે હે ને જો હે ને સાંજે શું બનાવવાનું? ખીચડી બનાવવાની છે, કઢી બનાવવાની છે, બાજરાના રોટલા બનાવવાના છે. અને આજનો બ્લોગ હે ને આપણે અહીંયા જ પૂરો કરીશું. તમને બધાને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ન ભૂલતા.